અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ જ છાપ હતી। લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે। પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી ગઈ છે। મનપાનગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 અને 355માં લાઈન લાગી ગઈ છે। શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં હું પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું। વર્ષે એમ તો અત્યારે એડમિશનની પ્રોસેસ શરૂ થતી હોય છે નવા વર્ષના પ્રવેશ માટે, તો આજે પ્રથમ દિવસ હતો અને અમારી શાળામાં દર વર્ષે આટલી જ મોટી સંખ્યામાં પ્રવેશ માટે ઘસારો હોય છે। આજે પ્રથમ દિવસ હતો એટલે લગભગ 601 જેટલા બાળકોના નામ પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન થયા છે। આજે સવારથી કાર્યક્રમ શરૂ થયો છે એટલે એના માટેનો એ ઘસારો હતો। એમનું મુખ્ય કારણ એ છે કે આ શાળાની જે અંદર વ્યવસ્થાઓ છે એમાં ખાસ કરીને મારે આપને કહેવું જોઈએ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, રાજ્ય સરકાર, અમારા જે શિક્ષકો છે જેને અમે ગુરુજનો અને દીદી કહીએ છીએ, એમની અખૂટ મહેનત કે કોઈ બેલ ટુ બેલ નહીં પણ સમર્પણના ભાવથી કામ કરવાની પદ્ધતિ છે। વાલીઓનો એટલો વિશ્વાસ છે, વાલીઓ અમારે ગમે ત્યારે જરૂર પડે તો તુરત જ કોઈ પણ પ્રકારના કાર્ય માટે હાજર રહે છે અને શાળા વ્યવસ્થાપન સમિતિ અને એમને લીધે અમે માત્ર કન્ટેન્ટ બેઝ શિક્ષણ નહીં પણ માણસ ખરા અર્થમાં બને એ માટે અમે એમને જેને આપણે કહી શકીએ કે મૂલ્યલક્ષી શિક્ષણ છે એ આપીએ છીએ। એના નવા નવા પ્રયોગો ઘણા બધા છે, એટલે કન્ટેન્ટ બેઝ શિક્ષણ તો હોય જ છે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાતી જે પરીક્ષાઓ છે એમાં તો ખૂબ સરસ દેખાવ હોય જ છે, પણ સાથે સાથે એનામાં નમ્રતા, નિષ્ઠા, પ્રામાણિકતા, વિવેક આ બધા જ ગુણો છે એ ખૂબ સારા ખીલે છે। અને બીજું કે આ સરકારી શાળા છે, કોઈ પણ પ્રકારની ફી નથી, એટલે ઘણા બધા આમ તો 95%થી વધારે બાળકો છે એ પ્રાઇવેટ શાળામાંથી આ સરકારી શાળામાં એડમિશન માટે પ્રિફર કરે છે અને એના જે વર્તન જે ચેન્જ થાય છે, જે એનામાં જીદપણું હોય છે, અન્ય જે કાંઈ હોય એ ચેન્જ જે વર્તન થાય છે એ તુરત જ દેખાય છે, એટલે વાલીઓ પણ ખૂબ પ્રભાવિત છે। હું તમને એકાદી વાત કરું કે ભાઈ અમારે જન્મદિવસ બાળકોના યજ્ઞ દ્વારા ઉજવણી થાય છે, એ દિવસે ભેટ લેતા નથી, ભેટ આપવાનો પ્રયત્ન કરે છે। સ્વેટર સંજીવની યોજના દ્વારા સારા સ્વેટર હોય અન્યને આપવા પ્રયત્ન થાય છે। સુદામા સાયકલ યોજના દ્વારા આર્થિક રીતે નબળા હોય એમને ફ્રી ઓફ સાયકલ, જે સાયકલ નથી જરૂર એવા બાળકો આપે છે। તો આ એક સમરસતાનો જે ભાવ નિર્માણ થાય છે એને કારણે પણ વાલીઓને આ શાળા પ્રત્યેનું આકર્ષણ ખૂબ સારું લાગે। દર વર્ષે વ્યવસ્થા જે હોય છે એ રીતે વધારીએ છીએ। 2017માં 252 જેટલા એડમિશન આપણે થયા હતા। સોસાયટીએ પ્રચાર પ્રસાર કરી અને આપણે બાળકોને અહીંયા 252 જેટલા બાળકોને લાવી શક્યા હતા। ત્યારબાદ જે વ્યવસ્થા વધતી જાય એમ હાલમાં કુલ 3500 જેટલા બાળકો છે એ અભ્યાસ કરે છે। કેમ્પસની અંદર 4 શાળાઓ છે, શાળા ક્રમાંક 334, 346, 355 અને સુમન હાઈસ્કૂલ નંબર 19, કુલ મળીને 4000 બાળકો અભ્યાસ કરે છે। આ વર્ષે અમે 701 જેટલા બાળકો છે એમને નવો પ્રવેશ આપી શકવાના છીએ, એટલે એટલા બાળકોને પ્રવેશ નિશ્ચિત થશે। બાકીના બાળકો છે એ નવા વર્ષે ફરીથી પ્રયત્ન કરશે।